અમદાવાદમાં ગુનેગારો બેફામ બન્યા છે અને બીજી તરફ પોલીસનો પણ જાણે કોઈ ડર ન હોય તે રીતે ગુનાખોરીની ઘટના બની રહી છે. વસ્ત્રાલ બાદ આજે ઠક્કરબાપા નગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ થયું છે. લીલાનગર સ્મશાન પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી. ઘટના બન્યા બાદ શહેરમાં 3 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના છે. ત્યારે સૌથી મોટો સવાલ પોલીસની સામે ઉઠી રહ્યો છે. શું ગુનેગારને અમદાવાદ પોલીસનો કોઈ જ ડર નથી? શહેર સીસીટીવી નેટવર્કથી સજ્જ છતાં પણ કેમ વસ્ત્રાલ ફાયરિંગના આરોપીઓ નથી પકડાયા? અમદાવાદમાં ગુંડારાજની આ વધુ એક ઘટના બની છે. ઠક્કરબાપા નગરમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. અમદાવાદમાં ગુંડાઓ બેફામ બન્યાની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે. હજુ 2 દિવસ અગાઉ એટલે કે 31ની રાત્રે જ વસ્ત્રાલમાં 6 રાઉન્ડ ફાયરિંગ કરી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો. ત્યારે આજે ફરી ઠક્કરબાપા નગરમાં 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા. શહેરમાં બનતી ફાયરિંગની ઘટનાથી ગુંડાઓ ગુજરાત પોલીસના સબ સલામતના દાવાના ધજાગરા ઉડાવી રહ્યા છે. લૂંટારુએ આવીને એકદમ રફ લેંગ્વેજમાં દુકાનદાર જોડે વાત કરી હતી કે તમારે પાછો પૈસે દે દે, અને દુકાનદારે આનાકાની કરતા એને જમીન ઉપર ફાયરિંગ કરેલું અને દુકાનનું જે લાકડાનું બોર્ડ છે એના ઉપર પણ એ પ્રકારના નિશાન દેખાય છે અને જે પૈસા કાઉન્ટ કરતા હતા એ લઈ અને ભાગી ગયેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, છતાંય ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના અધિકારીઓ આવશે અને એ જગ્યા ઉપર આવી અને એનાલિસિસ કરશે. પૂર્વ વિસ્તારમાં એટલે કે ઠક્કરબાપા બ્રિજ આવેલો છે, એના નીચે ગાયત્રી ટ્રેડર્સ નામની દુકાન છે, ત્યાં ફાયરિંગની ઘટના સામે આવી છે. બપોરના સમયે આ ઘટના બની હતી. પોલીસના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ અહીંયા પહોંચ્યા છે અને જે ઘટના બની છે એ સંદર્ભે તપાસ કરી રહ્યા છે. દુકાનદારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે જે રીતે નિવેદન આપ્યું છે, જે ઝોનના અધિકારી અહીંયા પહોંચ્યા છે, તેમનું કહેવું છે કે 30 થી 35 હજાર રૂપિયા જેટલી કેસ હતી એવું તેઓ ગણી રહ્યા હતા. એ દરમિયાન 3 ઇસમો આવ્યા હતા અને ફાયરિંગ કરી જમીન પર ફાયરિંગ કર્યું હતું અને જે રોકડ રકમ છે તે લઈને ફરાર થઈ ગયા છે. જેને લઈને પોલીસ પણ અહીંયા છે અને સાથે સાથે લોકોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે, કેમ કે સતત વ્યસ્ત આ રસ્તો છે. ડાબી તરફ અહીંયાથી નિકોલ ગામ તરફ જવાય છે, જ્યારે જમણી તરફની વાત કરું તો ઇન્ડિયા કોલોની તરફનો રસ્તો છે. તો પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે કઈ રીતે આ ઘટના બની છે અને અહીંયા જે હાજર લોકો છે, ખાસ દુકાનદારની પૂછપરછ પોલીસના અધિકારીઓ કરી રહ્યા છે અને આખી ઘટના છે એ અંગે સમજ તેઓ મેળવી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે અર્પિત દરજી, બીપી અસ્મિતા, અમદાવાદ. તો એક બાદ એક આ પ્રકારની ઘટનાઓને કારણે અમદાવાદમાં ગુનેગારો બેખૌફ બન્યા છે અને જાણે પોલીસ અને કાયદાનો કોઈ જ ડર ન હોય તે રીતે એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે ઠક્કરબાપા નગરમાં બનાવ બન્યો છે. ગુનેગારોને શા માટે અમદાવાદ પોલીસનો ડર નથી તેને લઈ સૌથી મોટો સવાલ, કારણ કે પોલીસના વારંવારના દાવા હોય છે સબ સલામતના, સતત પેટ્રોલિંગના. બીજી તરફ શહેર સીસીટીવી કેમેરાથી સજ્જ છે, છતાં પણ ગુનેગારો આટલા કલાકો બાદ કેમ નથી પકડાયા? અગાઉના ગુનેગારો પણ હજુ નથી પકડાયા. ત્યાં વધુ એક બનાવે પોલીસ સામે મોટો પડકાર સર્જી દીધો છે. તો 2 રાઉન્ડ ફાયરિંગ કરી અને આ શખ્સો ફરાર થયા છે. દર્શકોને પણ જણાવી દઈએ કે 3 દિવસમાં ફાયરિંગની આ બીજી ઘટના છે. ત્યારે એબીપી અસ્મિતાના પણ સવાલ છે કે ગુનેગારો આ રીતે આ પ્રકારનું વર્તન કરી રહ્યા છે એ સ્પષ્ટ કરે છે કે તેમને પોલીસ કે કાયદાનો ડર નથી રહ્યો. એક બાદ એક હત્યા અને ફાયરિંગના જે બનાવો સામે આવ્યા, આ બનાવમાં વેપારી પાસેથી રોકડ રકમની લૂંટ પણ ચલાવાઈ. એટલું જ નહીં, આરોપીઓ હથિયાર લઈને આવ્યા હતા તેવું પણ પોલીસનું નિવેદન છે. ત્યારે સવાલ એ છે કે અમદાવાદમાં આ પ્રકારે ગુનેગારોને હથિયાર ક્યાંથી મળે છે અને શા માટે તેઓ આટલી દાદાગીરી કરી રહ્યા છે? આખરે પોલીસ અને કાયદાનો ડર ઓસરી રહ્યો છે તે વાત સ્પષ્ટ છે. 3 દિવસમાં આવી બીજી ઘટના છે. પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે તે પણ સામાન્ય જનતા જાણવા માંગે છે. બીજી તરફ આ તમામ વિસ્તારોમાં આ પ્રકારની ઘટનાઓ વધવાને કારણે સ્થાનિકોમાં પણ એક પ્રકારે ભયનો માહોલ ઊભો થયો છે. ખાસ કરી વેપારીઓ કે જેઓને રક્ષણ આપવું તે નેતાઓ સહિત પોલીસની પણ એટલી જ જવાબદારી છે. શાંત અને સલામત વાતાવરણમાં વેપાર થઈ શકે તે જરૂરી છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓને કારણે ગુજરાતની શાખ પર પણ બટ્ટો લગાવી રહ્યા છે આ શખ્સો, જેમને તાત્કાલિક ઝડપી અને જેલના સળિયા ગણતા કરવા જોઈએ. સીસીટીવીના દ્રશ્યો પણ જે આપ જોઈ રહ્યા છો, ઠક્કરબાપા નગરમાં ફાયરિંગ થયું તે વખતના આ દ્રશ્યો છે. જો કે પોલીસ ઘટના બન્યા બાદ પહોંચી સીસીટીવીના આધારે તપાસ થઈ રહી છે, પરંતુ હજુ આરોપીઓ પકડાયાના કોઈ સમાચાર નથી. દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપીના હાથમાં હથિયાર છે અને તેના વડે તે ફાયરિંગ કરી રહ્યો છે.
આજ બાબતે વધુ અપડેટ પ્રાપ્ત કરીએ. સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. અર્પિત, 3 દિવસમાં બીજી ઘટના છે. માત્ર પોલીસ દાવા કરી રહી છે, તપાસ થઈ રહી છે. કઈ દિશામાં તપાસ થશે અને હાલ શું અપડેટ? પોલીસના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. એ પહેલા આપણે વાત કરીએ એના જે સ્થાનિક દુકાનદાર છે. ભાઈ, પહેલા તો એ કહો કે અંદાજે કેટલા વાગ્યા હતા ને શું કહીને ગયા હતા જ્યારે ફાયરિંગ કર્યું ત્યારે? આખી ઘટના વર્ણવો. એ 3:15 વાગ્યાની સમથિંગ ટાઈમ હતું. એ આવ્યા અને પૈસા હું ગણતો હતો. પૈસા મારા હાથમાંથી છીનવી લીધા, રિવોલ્વર બહાર કાઢી અને એમને રિવોલ્વર બહાર કાઢીને મને પૈસા દે ગાડો ગાડી દીધી. મેં એની જોડે બહુ મગજમારી કરી. પછી ના માન્યા. પછી દુકાનની અંદર એ ઘૂસી ગયા હતા. ઘૂસીને અંદર મેં ધક્કો મારીને બહાર કાઢ્યા. બહુ જબરદસ્તી કરી ફાયરિંગ મારા ઉપર કરવાની કોશિશ કરી. મેં એમને બહુ બચાવ કરીને માન હું બચ્યો છું. મારો 20 થી 40 હજાર રૂપિયા લઈ ગયા. કઈ શું રહ્યા હતા પહેલા? કદી એમને જોયા હતા? તમને લાગે છે કે તમારા પર જાણી જોઈને અથવા તો ટાર્ગેટ કરવામાં આવ્યા હોય એવું કંઈ ખરું? ના, એવું કંઈ લાગતું નથી. એ પહેલી વાર આવ્યા હોય એવું મને લાગે છે. કદી ધાર્યું હતું કે આવું, કેમ કે બહુ વ્યસ્ત ગણાતો વિસ્તાર છે, આમ ઇન્ડિયા કોલોની, આમ નિકોલ જવાય છે, વ્યસ્ત ગણાતો ઇલાકો છે, કદી ધાર્યું હતું કે આવી ઘટના આ લેન્ડમાર્ક પર બની શકે છે? ના, એવું કંઈ ધાર્યું નતું, પણ આ બની ગયું. એવું કંઈ ધાર્યું નતું કે ભાઈ આ રીતે બની શકે છે. અમારું રોજનું રૂટીન કામ છે અને ભર બપોરે થવું ના જોઈએ. પોલીસના અધિકારીઓ પણ અહીંયા આવ્યા, તો શું પૂછપરછ તમારી સાથે કરી છે કે આ પ્રકારની કાર્યવાહી હાલ ચાલી રહી છે અંદર? એ આ જ પૂછપરછ કરે છે. ત્યારે બધા વિડીયો મારો કેમેરા ફૂટેજ ને બધી વસ્તુ આપી છે. હવે પોલીસ આગળ કાર્યવાહી કરશે. તો પોલીસના અધિકારીઓ પણ અહીંયા હાજર છે અને આખી તજવીજ ચાલી રહી છે કે આરોપીઓને જેમ બને તેમ ઝડપથી શોધવા, કેમ કે વધારે સમય નથી થયો, 2 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને આ ઘટના જે બની છે ત્યારે જે દુકાનદાર છે તેઓ પણ આ ઘટનાને એકદમ અઘટિત ગણાવી રહ્યા છે અને પોલીસની કાર્યવાહી ચાલી રહી હોવાનું તેઓ પણ કહી રહ્યા છે. સાથે સાથે આ જે ઘટના સ્થળ છે ખૂબ જ વ્યસ્ત મારાતો વિસ્તાર છે વિવેક, ત્યારે આ ઘટના બનવાથી એક આશ્ચર્ય પણ અહીંયા જાગ્યું છે અને એની ચર્ચાઓ પણ અહીંયા ચાલી રહી છે. વિવેક. ચોક્કસ, ધન્યવાદ અર્પિત અમારી સાથે જોડાવા બદલ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.